નવરાત્રીમાં પાર્ટી પ્લોટમાં ફૂડ સ્ટોલ ધારકોએ ફરજિયાત લાયસન્સ લેવું પડશે. ફૂડ સ્ટોલ કર્મીઓ માટે કેપ, હેન્ડ ગ્લવ્સ, એપ્રન ફરજિયાત. ચેપી રોગથી પીડાતા ફૂડ હેન્ડલરને સ્ટોલમાં પ્રવેશ આપશે નહીં. લોથલમાં હવામાન ખરાબ હોવાથી પીએમનું હેલિકોપ્ટર ઉડી શક્યું નહીં. બાય રોડ 100 કિમીનું અંતર કાપી અમદાવાદ આવ્યા. હવે દિલ્હી જવા રવાના થશે. પીએમ મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. ભાવનગરમાં રોડ શો બાદ જવાહર મેદાન પહોંચ્યા, જ્યાં તેમનું ધારાસભ્ય અને મંત્રીઓએ માતાજીની ચુંદડી અને ચાંદીના ગરબાથી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ભાવનગર સહિત રાજ્યના 27,000 કરોડ મળી દેશના કુલ 1 લાખ કરોડના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ ખાસ મુહૂર્ત કર્યું હતું. અમદાવાદમાં મેઘો મુસળધાર, 28 જિલ્લામાં વરસાદનું એલર્ટ. પોલીસે વેપારીનો પોણા 6 લાખનો તોડ કર્યો. સુરતમાં પ્રી નવરાત્રીનો માહોલ જામ્યો. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ એટલે કે 20 થી 27 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી ઝાપટાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. નર્મદાના રાજપીપળા ગામ મોડી સાંજે ધોધમાર વરસાદ પડ્યો છે. આ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને રસ્તાઓ પણ પાણી ફરી વળ્યા છે. અચાનક આવેલા આ વરસાદે ગરબાના આયોજકો અને ખેડૂતોને બંનેની ચિંતામાં વધારો કર્યો છે. અરવલ્લીમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. માત્ર અડધા કલાકના સમયગાળામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. નવરાત્રી પહેલા ગુજરાતમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં દબાણને કારણે રાજ્યમાં વરસાદની આગાહી છે. કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં થોડો ભારે વરસાદ પડી શકે છે. આજ માટે આટલું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. મળીએ નવા સમાચારની અપડેટ સાથે. ધન્યવાદ.